ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિઓ સામે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પુણા પોલીસે અલગ અલગ ટ્રાન્સપોર્ટના પાર્સલોની આડમાં છુપાવેલી ₹1,52,169 ની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. સુરત શહેર પોલીસ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ પુણા પોલીસે દારૂ અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર જોબ બોલાવી હતી. મદદનીશ પોલીસ કમિશનર વી.કે. પટેલને તેમના બાતમીદાર દ્વારા ચોક્કસ માહિતી મળી હતી કે એરિઝોના હેન્ડફેબ નામની કંપનીના ટ્રાન્સપોર્ટના પાર્સલોની આડમાં રોયલ ટાઉનશીપ ટ્રાન્સપોર્ટ ખાતે વિદેશી દારૂનો જથ્થો લાવવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.સી.વી. મસાણી અને તેમની ટીમે દરોડો પાડીને 28 બોટલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ જેની કિંમત ₹65,376 થાય છે તે જપ્ત કર્યો હતો. આ ઉપરાંત પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ. દેસાઈને પણ બાતમી મળી હતી કે એસ.એસ. હાર્ડવેર નામની કંપનીના ટ્રાન્સપોર્ટના પાર્સલોની આડમાં અમેઝિયા વોટર પાર્કની બાજુમાં આવેલા ડુંબાર ટ્રાન્સપોર્ટ ખાતે પણ ગેરકાયદેસર દારૂનો જથ્થો ઉતારવામાં આવી રહ્યો છે. પોલીસે અહીં પણ દરોડો પાડીને પૂંઠાના પાર્સલોની આડમાં છુપાવેલી 43 બોટલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ કબજે કર્યો હતો જેની કિંમત ₹86,793 છે. આમ બંને ટ્રાન્સપોર્ટમાંથી પોલીસે કુલ 71 બોટલ વિદેશી દારૂ જેની કુલ કિંમત ₹1,52,169 થાય છે તે જપ્ત કર્યો છે. આ અંગે પુણા પોલીસ સ્ટેશનમાં 2 અલગ અલગ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ આ કેસમાં વધુ તપાસ કરી રહી છે. આ સફળ કામગીરીમાં મદદનીશ પોલીસ કમિશનર પી.કે. પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ. દેસાઈ, પોલીસ ઇન્સ્પેક્ટર આર.એચ. મોરી અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.સી. મસાણી સહિત અન્ય પોલીસ કર્મચારીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી.